ગરુડ પુરાણ અધ્યાય 9 ઓમ દીક્ષા ઇત્યાદિ। શ્રી હરિ બોલ્યા, હે પ્રભુ, તમને વારંવાર નમસ્કાર હો। તમે સુદર્શન ચક્ર ગ્રહણ કરીને મારી પૂર્વ દિશામાં રક્ષા કરજો। હું તમારે શરણે આવ્યો છું। હે પદ્મનાભ, તમે ઓમુક્દી ગદાને ગ્રહણ કરીને દક્ષિણ દિશામાં મારું રક્ષણ કરજો। મારા તમને વારંવાર નમસ્કાર। જેણે યોગ્ય વખતે દીક્ષા લીધી હોય એવા શિષ્ય પોતાના બંને નેત્રો પર વસ્ત્ર બાંધીને શ્રી હરિના મૂળ મંત્રથી 100 આહુતિઓ અગ્નિમાં હોમવામાં આપવી। પુત્ર જન્મ નિમિત્તે 2 ગણો હોમ કરવો। સાધક થવા ઈચ્છનારે 3 ગણો હોમ કરવો। હે રુદ્ર, જેણે મોક્ષ નિર્વાણ નિમિત્તે આચાર્ય બનવામાં હોય તેણે 4 ગણો હોમ કરવો। જેણે કંઈ પણ નિમિત્તે દીક્ષા લીધી ન હોય તેણે ગુરુની શ્રી વિષ્ણુની પ્રતિમા ની બ્રાહ્મણની યા સ્ત્રીની હત્યા કરી હોય તેનો વધ કરવો યોગ્ય ગણાય। હવે ધર્મ અને અધર્મ બંનેનો નાશ કરનારી એટલે પાપ પુણ્ય બંનેથી મુક્ત કરનારી દીક્ષા વિશે કહું છું। એ માટે ગુરુએ પ્રથમ ગામ બહાર શિષ્યોને બેસાડી તેમની પાસે ધારણા કરાવી। હે રુદ્ર, વાયુની કલા દ્વારા તેમાં તે શિષ્યોને અન્ય દ્વારા શોકજનક ચિંતન કરાવવું। અગ્નિ સંબંધી કલા દ્વારા તમને જાણે બાળી નાખતા હોય એવું ચિંતન કરાવવું। જળ વડે જાણે ડુબાડી દીધા હોય તેવું ચિંતન કરાવવું। જે તેજરૂપી જીવ છે તેને તેજમાં એકરૂપ કરીને સારી પેઠે આકર્ષણ કરવું। દેહમાં જે હૃદય આકાશ છે તેમાં ઓમકાર પ્રણવ નું તથા અન્ય જે કારણ છે તેનું ચિંતન કરવું। જય શ્રી કૃષ્ણ।